હાથી મરાણો હવે નરોવા કે કુંજરવા ખબર નહીં. અને જ્યારે ધર્મરાજ બોલ્યા ત્યારે ગુરુ દ્રોણ સમાધિ ચડાવીને બેસી ગયા. હવે મારો દીકરો મૃત્યુ પામ્યો હોય તો મારે કેમ જીવાય? અને દ્રુપદના દીકરા દુષ્યધુમે આવી અને ધરતી મસ્તક જુદું કર્યું. અભિમન્યુ મરાણો લોહીની નદીઓ વહી. આંગળીના ટેરવે ગણા એટલા યોદ્ધા બચ્યા. ભીમ દુશાસનની છાતી ચીરી એનું લોહી લઈ અને દ્રૌપદી પાસે આવ્યો અને દ્રૌપદીએ રુધિરને પોતાના વાળમાં રેંગ્યું. અને ત્યારે દ્રૌપદીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. દુશાસન મરાણો, વિકર્ણ મરાણો. ભીમ અને દુર્યોધનનું ભીષણ યુદ્ધ થયું. એના કેળને તોડી નાખી, સાથળ તોડી નાખ્યા દુર્યોધનના. અને છેલ્લી સ્થિતિ દુર્યોધનની, છેલ્લા શ્વાસ ચાલે છે. અને આ બાજુ ગુરુ પુત્ર અસ્વસ્થામાએ પ્રતિજ્ઞા કરી છે. મારા પિતાને જેને દગાથી માર્યા છે, મારા પિતાને મારનાર આ પાંડવો છે. પાંડવોનો વંશ ન રહેવા દઉં. અરે પાંડવોના કુળમાં કોઈ તર્પણ કરનાર નહીં વધે, પાંડવોના કુળમાં કોઈ શ્રાદ્ધ નાખનાર નહીં બચવા દઉં. અસ્વસ્થમાએ આ પ્રતિજ્ઞા કરેલી. અને છેલ્લી ઘડીએ દુર્યોધન પાસે આવે. હે દુર્યોધન, તારી છેલ્લી ઈચ્છા? તો કે જે કઈ બન્યું ને મહાભારતના યુદ્ધમાં અમે હાર્યા હોય ને તો એ ભીમના હિસાબે. ભીમે મારી આ હાલત કરી છે. મને ભીમનું માથું લઈ આવ્યું. નકર બ્રાહ્મણનો દીકરો હતો, ગુરુનો દીકરો હતો. એમ કહ્યું હોત કે મને હે ભૂદેવ, મને મુક્તિ મળી જાય એવો કોઈ માર્ગ બતાવો. તો દુર્યોધનને મોક્ષ આપી દે અસ્વસ્થામાં, પણ મુક્તિ માગી ન શક્યો અસ્વસ્થામાં. આ દુર્યોધન મને ભીમનું મસ્તક લઈ આવી દે. હે અસ્વસ્થામાં. અને ત્યારે અસ્વસ્થામાં હાથમાં શમશેર લઈ અને દ્રૌપદીની રાવટીમાં આવે છે. આ બાજુ ભગવાન કૃષ્ણ, દ્રૌપદી, 5 પાંડવો આ બધા જ ગંગાના કિનારે પર્યટન કરવા માટે ગયા. પાછળથી અસ્વસ્થામાં દ્રૌપદીની રાવટીમાં આવ્યો. એના 5 કુમાર અવસ્થાએ પહોંચેલા સંતાનો, 5 બાળકો, 5 દીકરાઓ આજ હોલ ટાણીને હુતા છે. રાત્રિના અંધકારમાં અંદર જઈ અને 5 દીકરાના માથાને વધેરી નાખ્યા. આજ મસ્તક કાપી એના અંગ ઉપર ઉપસ્ત્ર હતું. આ ઉપસ્ત્રમાં મસ્તકને બાંધી અને અસ્વસ્થામાં ગયો દુર્યોધન પાસે. 5 દીકરાને મારી નાખ્યા. અરે ધરતી મસ્તક જુદા કર્યા. દુર્યોધન પાસે આવીને કહ્યું, લે આ ભીમનું માથું. અરે તે તો ભીમનું માથું માંગ્યું હતું, હું તો 5 ના માથા લઈ આવ્યો. અને રાત્રિના અંધકારમાં આ દુર્યોધન આ મસ્તકને દબાવવા લાગ્યો. મસ્તક તૂટવા લાગ્યું. 5 મસ્તક તૂટી ગયા. હે અસ્વસ્થામાં, તે શું કર્યું ભાઈ? કારણ આ ભીમનું માથું ન હોય. ભીમનું માથું કોઈ દી તૂટે નહીં. આ તો કોને મારીને આવ્યો? અને ત્યારે અસ્વસ્થામાં કહે, મેં દ્રૌપદીના 5 દીકરાઓને મારી નાખ્યા છે. અરે ત્યાં શું કર્યું? અરે બાળકોનો એમાં શું વાંક હતો?